प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईचुराज महाराणी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम सुंदर साथ जी, प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामा जी ની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, હમારા જીવનના પથદર્શક, પૂજનીય વંદનીય પ્રાતઃ સ્મરણીય જગત ગુરુ શ્રી આચાર્ય મહારાજ શ્રીજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। ફેસબુક તથા યુટ્યુબના માધ્યમથી ચર્ચા શ્રવણ કરી રહ્યા છો તેવા રાજજી મહારાજના અત્યંત લાડીલા ધર્મ પ્રાણ ધર્મ શિરોમણી સુંદર સાથજી, તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજ શ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। એ પ્રણામ સુંદર સાથજી, પ્રણામ। આવો, આત્માનો આહાર અમૃતની એક બૂંદ, અને એ બૂંદથી જ ધન્ય ધન્ય થવાનું છે સુંદર સાથજી। કાલે આપણે સવિસ્તાર શ્રવણ કર્યું કે ઇન્દ્રાવતી વિલાપ કરી રહી છે। સદગુરુ મહારાજ જે જ્ઞાન આપતા, જે ઉપદેશ આપતા, જે પરમધામના જ્ઞાનથી, પરમધામના પ્રેમથી અમીરસ પીવડાવતા, એ યાદ કરી કરીને ઇન્દ્રાવતી વિલાપ કરે છે। અને એમાં પરમધામના 25 પક્ષમાં, પરમધામની રંગમહોલની ચારો દિશામાં પરમધામના 25 પક્ષનું વર્ણન આપણે સવિસ્તાર કર્યું। સદગુરુ મહારાજ ગાંગજીભાઈની ઘરે સુંદર સાથને રાજજી મહારાજ અને શ્યામાજી મહારાણીના સ્વરૂપનું, વસ્ત્ર આભૂષણનું સુંદર વર્ણન કરી અને સમજાવતા। એ ચોપાઈ આપણે કાલે થોડીક લીધી હતી કે વસ્ત્ર ભૂષણ કી વિગત પીયુ બિના કોન લેવે રે,
એ સુખ અનુભવ અપના સંબંધ કરકે કોણ દેવે રે. કે એ વસ્ત્ર અને ભૂષણની વિગત, કે રાજજી મહારાજે કેવા વસ્ત્ર ધારણ કરેલા છે, શ્યામાજી મહારાણીએ કેવા વસ્ત્ર ધારણ કરેલા છે, અને એ વસ્ત્રનો ચિંતનમાં ગહેરાઈથી સદગુરુ મહારાજ જ્યારે વર્ણન કરતા ત્યારે સુંદર સાથ પણ તેનો અનુભવ કરતા. તો ઇન્દ્રાવતી કહે છે કે સંબંધ કરતે કોણ દેવે રે, સુખ અનુભવ અપના. સદગુરુ મહારાજ એમ જ વર્ણન નહીં કરતા, સદગુરુ મહારાજ ચિંતનમાં ગહેરાઈમાં રાજજીનું અને શ્યામાજીના ચિંતનનું વર્ણન કરતા, સ્વરૂપનું વર્ણન કરતા, ચિંતનની સ્વરૂપનું વર્ણન કરતા. અને ઇન્દ્રાવતી કહે છે કે હવે એ વર્ણન કોણ કરશે. હવે એ વર્ણન આપણે કાલે જોયું કે રાજજી મહારાજે કેવા વસ્ત્ર ધારણ કરેલા છે. તો 5 વસ્ત્ર રાજજી મહારાજે ધારણ કરેલા છે, આપણે સવિસ્તાર જોઈએ. 3 વસ્ત્ર શ્યામા મહારાણીએ ધારણ કરેલા છે, પણ એ 5 વસ્ત્ર પહેલા તો આપણે એ જોઈએ કે ત્યાં નિત્ય નવો શિંગાર, પલ પલ હર પલ બ્રહ્મપ્રિયાઓને દર્શન કરવા મળે છે. કે જેવું આપણી રૂહ ચાહે એવા તમે શિંગાર, એવા વસ્ત્રના રંગના, કલરના તમે દર્શન કરી શકો છો. પણ અહીંયા રાજજી મહારાજના પ્રથમ શિંગારનું વર્ણન સદગુરુ મહારાજ કરતા હતા. કારણ કે જ્યારે બ્રહ્મપ્રિયાઓને પ્રથમ શિંગાર, કે જ્યારે પરમધામની અંદર અષ્ટપ્રહર બ્રહ્મપ્રિયાઓ રાજજી સાથે જે લીલા કરતી હતી એ શિંગારનું વર્ણન કરતા હતા. એ બ્રહ્મપ્રિયાઓને શિંગાર યાદ છે, પણ જ્યારે ત્રીજી ભૂમની પડસાલમાં નીલાપીલા મંદિરમાં જ્યારે બ્રહ્મપ્રિયાઓ 3 વાગે આવી અને રાજજી મહારાજે કીધું, કારણ કે શિંગાર રાજજી મહારાજના વાણીની અંદર 3 છે. અને બીજા શિંગારનું વર્ણન સદગુરુ મહારાજ એટલા માટે નથી કરતા કે જો એ બીજા શિંગારનું વર્ણન કરે અને એ બ્રહ્મપ્રિયાઓને યાદ આવી જાય તો તુરંત જ બ્રહ્મપ્રિયાઓ સદગુરુ મહારાજ હતા ત્યારે જ જાગૃત થઈ જાય. અને જાગૃત થઈ જાય તો પછી લીલા આગળ થાય નહીં, અને લીલા ન થાય તો બ્રહ્મપ્રિયાઓની જે ઈચ્છા છે દુઃખ જોવાની એ અધૂરી રહી જાય. એટલે જે બ્રહ્મપ્રિયાઓના સાનિધ્યમાં રાજજી મહારાજ જે શિંગાર પહેરી અને જે શિંગાર ધારણ કર્યો છે એ જ બ્રહ્મપ્રિયાઓને યાદ છે. બીજો શિંગાર તો ધારણ કર્યો, પણ બ્રહ્મપ્રિયાઓને ઉતાવળ જ ખેલ જોવાની એટલી હતી કે પૂરી રીતે શિંગારને બ્રહ્મપ્રિયાઓ દર્શન કરી શકી નહોતી. ઉતાવળ જ એટલી હતી કે તમે અમને બતાવો. એટલે વાણીની અંદર 3 શિંગાર છે, પણ સદગુરુ મહારાજ પ્રથમ શિંગારનું જ વર્ણન કરતા. એ પ્રથમ શિંગારની અંદર રાજજી મહારાજે 5 વસ્ત્ર ધારણ કરેલા છે. એમાં 5 વસ્ત્રની અંદર આપણે સરથી લઈએ તો પાઘ, પિછોરી, જામા, પટુકા અને ઈજાર. આ 5 વસ્ત્ર અદ્ભુત કલર જોઈએ તો ઉજ્જવલ લાલ રંગની પાઘ, પિછોરી જોઈએ તો આસમાની રંગની, જામા જોઈએ તો શ્વેત રંગના, ખભાથી લઈ અને આપણા પગના ટાંકણ સુધી, ચરણના ટાંકણ કે ઘૂંટણ સુધીના જામા, અને પટુકા નીલા ને પીલા રંગના, પોપટી કલરના, પેરોટ કલરના, અને ઈજાર છે કેસરિયા રંગની. હવે આ 5 વસ્ત્ર પ્રગટ ક્યાંથી થયા? આપણે જોઈએ તો બ્રહ્મપ્રિયાઓ, આપણે શું ક્યારે એવી સેવામાં આપણે વાણીમાં એવું આવે છે કે બ્રહ્મપ્રિયાઓએ રાજજી મહારાજના વસ્ત્રને ધોયા, બ્રહ્મપ્રિયાઓએ રાજજી મહારાજના વસ્ત્રને પ્રેસ કર્યા, એવું ક્યાંય આવે છે સુંદર સાજી? નથી આવતું. કે રાજજી મહારાજના કબાટમાં બ્રહ્મપ્રિયાઓ વસ્ત્રોની ઘડી કરીને મૂકે છે એવું આવે છે? નથી આવતું. શું કામ? કે જે વસ્ત્ર રાજ્ય ધારણ કરેલા છે એ વસ્ત્ર પ્રગટ થાય છે રાજજી મહારાજના અંગમાંથી જ. કે વસ્ત્ર ઓર ભૂખણ
એ હક અંગ કા નૂર, એ રાજ્યનું જ નૂર પ્રગટ થાય છે બહાર. સો નિમખ ન ન્યારા હો વહી જો સૂરજ સંગ જહૂર, કે એક પલ માટે પણ એ અલગ થતા નથી. જેવી રીતે સૂર્યના કિરણો સૂર્યથી અલગ નથી, સાગરની લહેર સાગરથી અલગ નથી. સૂર્યોદય થાય ત્યારે કિરણ ઓટોમેટિક બહાર પ્રસ્ફુટિત થાય અને એનું કાર્ય કરે છે, અજવાળા આપે છે. અને સૂર્યાસ્તનો સમય થાય ત્યારે એ જ કિરણો પાછા ક્યાં જાય છે? સૂર્યની અંદર જ સમાહિત થઈ જાય છે. એમ રાજ્ય મહારાજના વસ્ત્ર અને આભૂષણ રાજ્યના અંગમાંથી જ, એ દિવ્ય નૂરી અંગમાંથી જ પ્રગટ થાય છે. આપણે તો આપણા મન ચાહ્યા ભાવ પ્રમાણેના દર્શન કરી શકીએ છીએ. અને ફરી પાછી રાજ્યને એવી ઈચ્છા થાય તો એની અંદર એ વસ્ત્ર સમાહિત થઈ જાય છે. એ રાજ્યની ઈચ્છા છે. રાજ્યની ઈચ્છા પ્રમાણે રાજ્ય વસ્ત્ર ધારણ કરે છે. એટલે એવું નહીં માનતા કે આપણે વસ્ત્ર ધોઈએ છીએ, પ્રેસ કરીએ છીએ. નહીં, એ રાજ્યના અંગમાંથી જ પ્રગટ થાય છે. હવે પ્રથમ જોઈએ તો પાઘના દર્શન આપણે કરીએ તો બ્રહ્મપ્રિયાઓ બધી જ સેવા, એક એક વસ્ત્ર રાજ્ય મહારાજને જ્યારે શૃંગાર કરાવે ત્યારે વસ્ત્ર અને આભૂષણ બ્રહ્મપ્રિયાઓ પહેરાવે છે. એ સેવા ચાર ચાર સખી કરે છે. ત્યાં ત્રીજી વહુની પડસાલમાં અને જ્યાં ચાર મંદિરની દહેલાન છે ત્યાં રાજ્ય મહારાજનો શૃંગાર ચાર સખી કરાવે છે. પણ પાઘ રાજ્ય મહારાજ હંમેશા પોતાની હાથે જ બાંધે છે. એ પાઘ બાંધવાની અંદર પણ એક રાજ્ય મહારાજની કલા છે, રાજ્ય મહારાજની અદ્ભુત લીલા છે કે રાજ્ય મહારાજ એક પાઘ શું કામ પોતાના હાથે બાંધે છે? તો પાઘનો રંગ છે ઉજ્જવલ લાલ રંગનો સુંદર સાજી. એક તો રાજ્ય મહારાજના મસ્તિષ્ક ઉપર સુંદર કાળા કાળા ભમ્મર જેવા વાંકડિયા વાળ, અને એ વાળ અહીંયા સુધીના તમારું મન મોહી લે એવા રાજ્ય મહારાજના વાંકડિયા વાળ ઉપર, અને વાળની અંદર સુંદર સુગંધી તેલથી ભીગોયેલા, ખુશ્બુદાર તેલથી ભીગોયેલા રાજ્ય મહારાજના બાલ, અને એની ઉપર રાજ્ય મહારાજ પાઘ બાંધે છે કે પાઘ બાંધી ચતુરાય સો હક્કે પેચ હાથ में ले. આપણે ભજન કહીએ ને કે મેરે પિયાજીને બાંધી કમાલ પગડી, થોડી કેસરિયા થોડી સી લાલ પગડી. કે પાઘ રાજ્ય મહારાજ જાતે બાંધે છે કે એક એક એની પોતાની પતલી પતલી અંગુલી આંગળીઓથી, અને આંગળીઓની અંદર 10 આંગળીઓની અંદર મુદ્રિકા એટલે કે વીંટી ધારણ કરેલી છે. રાજ્ય મહારાજના જે નખ છે એ નખની અંદર કરોડો સૂર્યનું તેજ ભરેલું છે. અને જ્યારે રાજ્ય મહારાજ પાઘ બાંધે આમ આમ પેચ ફેરવતા હોય ને ત્યારે બ્રહ્મપ્રિયાઓનું મન મોહી લે છે ને કરોડો સૂર્યનો તેજ ત્યાં પ્રગટ થાય છે સુંદર સાચી. અને પતલી પતલી આંગળીઓથી જે પાઘની અંદર જે ડિઝાઇન છે, જે પેચ છે, કે આ પેચની અંદર એક પેચ બાંધે, એક એટલે એક આંટો ફરે અને પછી બીજા આંટામાં આવી રીતનું બલ આપે ત્યારે તે ફૂલ ત્યાં પૂરું થઈ જાય. કટાવ કરેલી પાઘ છે અને એક એક પેચ બાંધતા જાય તેમ તેમ તે ડિઝાઇન ફૂલ પૂરી થતી જાય. અને બ્રહ્મપ્રિયાઓ રાજ્ય મહારાજની આંગળીઓ જે ફરે છે ને પાઘ બાંધવામાં, એમાં બ્રહ્મપ્રિયાઓ મોહિત થઈ જાય છે, પ્રેમના ઉમળકા ઉપડે છે. અને રાજ્ય મહારાજ આશિક બ્રહ્મપ્રિયાઓ રાજ્ય ઉપર બલિહારી જાય છે. અને રાજ્ય મહારાજ પોતાનો આશિક ભાવ બતાવવા માટે જાતે પાઘ બાંધે છે. અને ઉજ્જવલ લાલ સેંદુરિયા રંગની પાઘ રાજ્ય જાતે બાંધે છે. અને બ્રહ્મપ્રિયાઓને આનંદ પ્રેમ આપવા માટે
અમીરસ પીવડાવવા માટે જાતે જ પાઘ બાંધે છે. અને પછી પાઘ પછી આવે છે, પાઘની અંદર આભૂષણ છે દુગદુગી અને કલંગી. આ સાઈડની અંદર તમે જુઓ તો દુગદુગી લટકી રહી છે ને ઉપર છે કલંગી. પાઘની ઉપર એ આભૂષણ છે અને દુગદુગીમાં કુલ 5 નંગ છે. સુંદર સાજી એ નંગ છે હીરા, પુખરાજ, માણેક, નીલવી અને 5 કલરના 5 નંગોથી જડેલી એ દુગદુગી છે. અને એની પાઘની ઉપર એ દુગદુગી છે. અને હવે આવે છે શ્વેત રંગનો જામો, કે જે જામો રાજ્ય ખભાથી લઈ અને ઘૂંટણ સુધી સુંદર શ્વેત વસ્ત્રનો જામો ધારણ કરેલો છે. આ જામાના દામનના છેડા ઉપર સુંદર નંગ, ફૂલ, વેલ, કટાવ, પાન, આ જામાની દામન અને એની ઉપર આ સુંદર કટાવ કરેલા ફૂલ છે અને અનેક જાતની ચિત્રકારી કરેલી છે. આપણી ભાષામાં આપણે કહીએ ને કે વર્ક કરેલો. એક તો શ્વેત રંગ અને એની અંદર અલગ અલગ જરદોશી કહીએ આપણે, પણ આ સંસારમાં જરદોશી પણ ત્યાં તો સોના અને ડાયમંડથી મઢેલો આ શ્વેત રંગનો જામો રાજી મહારાજે ધારણ કરેલો છે. અને જામામાં રાજ્ય જ્યારે હાથ જોઈએ તો સિલાઈમાં અહીંયા સુધી, આજે આપણે બાંય કહીએ ને સ્લીવ, તો અહીંયા સુધી રાજી મહારાજે જામો ધારણ કરેલો છે. તો અહીંયા સુંદર મજાની ચૂડી પડે છે. ચૂડી એટલે આપણે કહીએ ને અહીંયા સુધી હોય તો એકદમ ફિટ પહેરેલી હોય તો ચૂડી પડતી હોય, કડચલી પડતી હોય. એની શોભા ખૂબ સુંદર છે. અને કેસરિયા રંગની ઈજાર. હવે ઈજારની અંદર જ્યારે નેફો હોય એ નેફાની અંદર 9 રંગનું નાડું છે અને નાડાની અંદર પણ નંગો છે સુંદર સાથજી. અને નાડામાં જે નેફો છે, નેફામાં જે નાડું છે એ નાડાના કિનારે 2 ફુમક લટકી રહ્યા છે. અને પછી છે નીલો ને પીળો પટુકો, એ પોપટી રંગનો પટુકો છે રાજી મહારાજની કમર ઉપર. જ્યારે કમર બિલકુલ કમર સેન્ટરમાં શ્વેત રંગના જામા ઉપર સુંદર પોપટી, નથી નીલો નથી પીળો, એ પટુકો એટલે કે બેલ્ટ, એટલો આટલો પોળો તમે કહો તો એ બેલ્ટ બાંધેલો છે. અને એનાથી શોભા, સુંદર શોભા વધી ગઈ છે. અને એ પટુકા ઉપર પણ 7 કલરના નંગ છે સુંદર સાથજી. નંગોથી કટાવ કરેલો એ પટુકો છે, નંગ છે, હીરા છે, પન્ના છે, પાંચ છે, પુખરાજ છે, માણેક છે, નીલવી છે અને લસનિયા છે. આ નંગોથી કટાવ કરેલો પટુકો છે. અને પછી છે આસમાની રંગની પીછોરી. હવે આસમાની રંગની પીછોરી એકદમ મિહી છે. રાજી મહારાજે આગળ હમણાં જ વર્ણન આવશે કે જે આભૂષણ ગળામાં હાર ધારણ કર્યા છે, બાજુબંધ છે, એ પીછોરીથી ઢંકાઈ ગયા છે. પણ પીછોરી એટલી મિહી છે, પતલી, કે આર પાર રાજી મહારાજના આભૂષણના આપણે દર્શન કરી શકીએ છીએ. એવી આસમાની રંગની પીછોરી છે. હવે શિંગાર અને આભૂષણોનું વર્ણન પ્રથમ આપણે રાજ્યનું જ કરીએ કે 5 વસ્ત્ર ધારણ કરેલા છે. એ 5 વસ્ત્રની ઉપર રાજ્ય મહારાજે આભૂષણ કેવા ધારણ કરેલા છે. આપણે પણ છે સરસ મજાની શાદીમાં ગયા હોય ને સાડી પહેરી હોય, સાડી તમે 5000ની પહેરી હોય, 10000ની પહેરી હોય, બ્લાઉઝ હોય, ચરણીઓ હોય, પણ ખાલી એ 3 વસ્ત્ર તમે પહેર્યા હોય તો સુંદર ન લાગો ને. એની ઉપર શું જોઈ? આભૂષણ જોઈ. 2-3 હાર પહેરેલા હોય ગળામાં, હાથમાં સરસ ચૂડી પહેરેલી હોય. હવે તો ફેશન થઈ ગઈ એટલે હવે તો એટલું બધું કાંઈ નથી, પણ આપણે સ્ત્રીની સજાવટ વસ્ત્ર અને આભૂષણમાં એની સુંદરતા છે. એવી રીતે હવે રાજજી એ વસ્ત્ર ઉપર બ્રહ્મપ્રિયાઓ આભૂષણ પહેરાવે છે, સેવા કરે છે. તો પ્રથમ આભૂષણ આપણે જોઈએ તો મસ્તક ઉપર જે પાઘ બાંધી છે અને અહીંયા નીલાટ ઉપર રાજજી જોઈએ તો સુંદર તિલક કરેલું છે, કંચન વર્ણનું ચંદનનું તિલક, અને વચમાં લાલ બિંદી.
અને બિંદી છે એની ફરતે કરકરી છે સોનેરી કલરની. એટલે મધ્ય નાસિકાથી લઈ અને નીલાટ સુધી કંચન વર્ણનું સુગંધિત ચંદનનું તિલક કરેલું છે. બિલકુલ મધ્યમાં લાલ રંગની બિંદી અને લાલ રંગની બિંદીમાં ફરતી સોનેરી કરકરી કરેલી છે. એ સુંદર તિલક રાજજી મહારાજના વિશાળ નૂરમય ભાલ ઉપર ચમકી રહ્યું છે, શોભી રહ્યું છે. અને કાનની અંદર જોઈએ તો રાજજી મહારાજે કાનોમાં સુંદર લાલ રંગના કુંડલ ધારણ કરેલા છે. અને કુંડલમાં નીચે લાલ રંગના મોતી છે, માણેકના મોતી છે, જેની જાય રાજજી મહારાજના ગાલ ઉપર પડે છે. રાજજીના ગાલ ઉપર એ કુંડલની જાય પડે છે સુંદર સાજી. અને નાસિકાની શોભા જોઈએ તો રાજજી મહારાજે નાકમાં બિલકુલ અહીંયા આ ભાગની અંદર ત્યાં બેસર ધારણ કરેલી છે. સોના અને હીરાથી મઢેલી બેસર ધારણ કરેલી છે. અને ગળામાં જોઈએ રાજજી મહારાજના હૃદય ઉપર ગળામાં જોઈએ તો રાજજી મહારાજે 5 હાર ધારણ કરેલા છે. એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ રાજ્યે 5 હાર ધારણ કરેલા છે. એ 5 રંગના આપણે 5 હારના કલર જોઈએ અને કયા કયા નંગના છે તો પ્રથમ હાર છે મોતીનો, બીજો હાર છે માણેકનો, ત્રીજો હાર છે હીરાનો, ચોથો છે નીલવીનો ને પાંચમો છે લસણિયાનો. હવે આ 5 હાર જ્યારે અહીંયા સુધી તો એ ડાયમંડ, મોતી, હીરા, લસણિયા આવે, પણ પાછળ જે દોરી છે એ દોરીમાંથી રાજજીની પીઠ ઉપર સુંદર 5 ફુમક લટકી રહ્યા છે. એ હારની શોભા છે. અને પછી જ્યારે રાજજીએ સફેદ જામો પહેરેલો છે તો અહીંયા બંને બાજુ ઉપર બાજુબંધ પહેરેલા છે. સુંદર મજાના નંગોથી જડિત અને બાજુબંધના ફુમક પણ નીચે લટકી રહ્યા છે. બેઉ હાથમાં બાજુબંધ ધારણ કરેલા છે. બાજુબંધમાં પણ તમે ડાયમંડ નંગ આપણે દર્શન કરી તો હીરા, માણેક, 5 નીલવી અને પુખરાજના આપણે દર્શન કરી રહ્યા છીએ. અને પછી જોઈએ પહોંચી તો રાજજી મહારાજે બંને હાથની અંદર પહોંચી ધારણ કરેલી છે. અને આ પહોંચીમાં એક પહોંચી 7 શેરની છે અને એક પહોંચી ડાબા હાથની પહોંચી, ડાબા હાથમાં માત્ર એક જ પટાવાળી સળંગ પહોંચી છે અને તે પણ 7 નંગથી જડેલી છે. અને જમણા હાથમાં જે પહોંચી પહેરેલી છે એ 7 પટ્ટામાં એની અંદર 7 પટ્ટા છે અને એમાં પણ નંગો ધારણ કરેલા છે. બંને હાથમાં રાજ્યે પહોંચી ધારણ કરેલી છે. અને આંગળીઓમાં પ્રથમ શિંગારની અંદર આ જમણા હાથમાં 5 વીંટી ધારણ કરેલી છે અને ડાબા હાથમાં 3 વીંટી ધારણ કરેલી છે. જમણા હાથની 5 આંગળીઓમાં 5 વીંટી છે. એના નંગ તમે જોઈએ તો માણેક, 5 પન્ના, હીરા અને પુખરાજની મુદ્રિકાઓ વીંટીઓ ધારણ કરેલી છે. અને ડાબા હાથમાં 3 આંગળીઓમાં એક એમ 3 મુદ્રિકા ધારણ કરેલી છે. એમાં મોતી છે, લસણિયા છે અને નીલવીના રંગ છે. સુંદર સાજી ડાયમંડ છે. એ રાજજી મહારાજનો શિંગાર છે. અને રાજજી મહારાજે બંને હાથોમાં કુલ પ્રથમ શિંગારમાં આપણે કીધું 8 વીંટી ધારણ કરેલી છે. અને હવે રાજજી મહારાજના પગના ચરણના આભૂષણ જોઈએ તો રાજજી મહારાજે પ્રથમ શિંગારમાં પગની એડીમાં 3 આભૂષણ ધારણ કર્યા છે. ઝાંઝરી, ઘૂંઘરી અને કડલા. ઝાંઝરી, ઘૂંઘરી અને કડલા 3 આભૂષણ ધારણ કર્યા છે. સુંદર સાજી. તો હવે મસ્તકથી લઈ અને ચરણ સુધીનું આપણે વર્ણન કર્યું. હવે ચરણથી લઈ અને સોટમાં આપણે મસ્તક સુધી જશું. એટલે રાજ્યનો સંપૂર્ણ શિંગાર યાદ રાખજો હો સુંદર સાજી. અને યાદ કેવી રીતે રાખવાનો? 1 સેકન્ડ માટે ભૂલાય નહીં.
એ આપણા ચિત્તની અંદર ચૂભી જાય કે આપણે આંખ બંધ ના કરવી પડે અમારા પિયુ અમારા મહેબૂબના દર્શન કરવા માટે. ખુલ્લી આંખે તમે દર્શન કરી શકો કે 5 હાર પહેરીને 5 હાર ધારણ કરીને રાજજી બેઠા છે, પહોંચી ધારણ કરીને બેઠા છે. એવી રીતે યાદ રાખવાનું, ભૂલવાનું નહીં. હવે ચરણથી લઈ તો રાજજી મહારાજે ચરણની એડી પર ઝાંઝરી, ઘૂંઘરી અને કડલા. હાથમાં જોઈએ તો બંને હાથમાં પહોંચી ધારણ કરેલી છે. જમણા હાથની અંદર 7 શેરવાળી પહોંચી છે, ડાબા હાથની અંદર સિંગલ શેરવાળી પહોંચી છે. અને પ્રથમ શિંગારની અંદર બંને હાથમાંથી જમણા હાથમાં 5 અંગૂઠી, ડાબા હાથમાં 3 અંગૂઠી. બંને બાજુની અંદર બાજુબંધ ધારણ કરેલા છે. અને રાજજી મહારાજે પોતાના ગળામાં હૈયા ઉપર 5 હાર ધારણ કરેલા છે, જેમાં છે માણેક, મોતી, નીલવી, લસનિયા. માણેક, મોતી, હીરા, નીલવી અને લસણિયા, એ 5 હાર ધારણ કરેલા છે. કાનોમાં સુંદર લાલ રંગના કુંડલ ધારણ કરેલા છે. લાલ નીચે મોતી લટકે છે માણેકનું. તેની જાય રાજજીના ગાલ ઉપર પડે છે. સુંદર મજાનું મુખારવિંદ, અધરોષ્ઠ, લાલ લાલ પતલા પતલા રાજજી મહારાજના અધરોષ્ઠ. અને એમાં દાંત જુઓ તો દાડમની કડી જેવા સુંદર એક જ સરખા દાંત, પારદર્શી દાંત છે રાજજી મહારાજના. જ્યારે રાજજી મહારાજ પાનનું બીડું ચબાવતા હોય, આ બાજુથી આ બાજુ પાનનું બીડું જ્યારે લઈ જતા હોય ને, ત્યારે રાજજી મહારાજના મુખારવિંદના સુંદર પારદર્શી દાંત તમે બીડાના પણ દર્શન કરી શકો છો. નાકમાં સુંદર બેસર ધારણ કરેલી છે. અને તેના નિલાટ ઉપર મધ્ય નાસિકાથી લઈ અને નિલાટ સુધી કંચન વર્ણનું સુગંધીદાર ચંદનનું તિલક ધારણ કરેલું છે. અને એ તિલકમાં વચ્ચે લાલ રંગની બિંદી, એની ઉપર સોનેરી કરકરી છે. અને પાઘની શોભા જોઈએ તો ઉજ્જવલ લાલ રંગની પાઘ, પાઘની અંદર પણ આભૂષણ છે. કલંગી અને દુગદુગી એ પણ રત્નોથી સુસજ્જિત છે. આ રાજજી મહારાજનો પ્રથમ શિંગાર જે બ્રહ્મપ્રિયાઓને ગાંગજીભાઈની ઘરે સદગુરુ મહારાજ આ શિંગારનું વર્ણન કરતા અને બ્રહ્મપ્રિયાઓને અમીરસ પીવડાવતા હતા. અને એ શિંગારથી બ્રહ્મપ્રિયાઓ મદમસ્ત થતી હતી. એ ઇન્દ્રાવતી કહે છે કે હવે સદગુરુ તમારા વગર આ અમને કોણ પરમધામના અમીરસની અંદર, પરમધામના ગહેરાઈની અંદર અમને કોણ લઈ જશે? એટલે ઇન્દ્રાવતી વિલાપ કરે છે. અત્યારે અહીંયા બેઠા બેઠા જ આપણને રાજજી મહારાજના દર્શન આ સદગુરુ મહારાજે કરાવ્યા સુંદર સાથજી. તો હવે શ્યામાજી મહારાણીનો શિંગાર, એકનો જ શિંગાર આજે થયો. રાજજી મહારાજના 3 શિંગાર છે, શ્યામાજીના 2 શિંગાર છે. પણ એ હકીકતમાં વાણીની અંદર 3 શિંગાર છે. પણ સદગુરુ મહારાજ બ્રહ્મપ્રિયા જાગી ન જાય અત્યારે તુરંત, એટલે પ્રથમ શિંગારનું જ વર્ણન કરતા જે બ્રહ્મપ્રિયાઓ એ શિંગારથી પરિચિત છે. અને જે બીજો શિંગાર ધારણ કરીને રાજજી જ્યારે બેઠા, ત્યારે બ્રહ્મપ્રિયોને ખેલ જોવાની ઉતાવળમાં એ શિંગાર બિલકુલ યાદ નથી. એટલે સદગુરુ મહારાજે શિંગારને યાદ કરાવતા નથી. આ પરમધામની દિવ્ય લીલા, કંચન વર્ણનું સિંહાસન, એમાં અમારા ધણી અને અમારી મલ્લિકા શ્યામા મહારાણી બિરાજમાન છે. તો શ્યામા મહારાણીનો સંપૂર્ણ શિંગાર આપણે આવતીકાલે જોશું સુંદર સાજી. આજે તો રાજજીનો શિંગાર પૂરો થયો, ત્યાં સમય પણ પૂરો થઈ ગયો. હવે આ શિંગારનું જે આજે વર્ણન થયું છે તે તમે એક વખત રિપીટ કરીને શ્રવણ કરી લેજો. તમારા હૃદયની અંદર સંજોય અને રાખજો. અને જ્યારે તમે રાજજી સામે જાઓ ત્યારે આંખ બંધ ન કરવી પડે, ખુલ્લી આંખે અમારા ધણીના એક એક શિંગાર, વસ્ત્ર, આભૂષણના દર્શન થાય.
એવી રીતે તમે અંદર લોક કરી અને રાખજો સુંદર સાજી. સદગુરુ મહારાજ જ્યારે હવે આ વસ્ત્ર આપણે જોયા છે, ક્યાં જોયા હતા? સદગુરુ મહારાજે વસ્ત્ર, એક પ્રશ્ન પણ થાય કે જ્યારે આ વસ્ત્ર યોગમાયા બ્રહ્માંડની અંદર રાજી મહારાજ પહેરીને આવ્યા હતા. પરમધામના 5 વસ્ત્ર, જ્યાં શ્વેત જામા, કેસરિયા રંગની ઈજાર, નીલોનો પીલો પટુકો, આસમાની રંગની પિછોરી અને સેંદુરિયા રંગની પાઘ, આ 5 વસ્ત્ર પહેરી અને યોગમાયા બ્રહ્માંડની અંદર ભજનાનંદ સ્વરૂપે જ્યારે રાજજી પ્રગટ થયા અંતર ધ્યાન પછી કે આયા સ્વરૂપ કર નયે સિંગાર, ભજનાનંદ સુખ લીએ અપાર. એ વસ્ત્રના દર્શન કર્યા હતા ત્યારે સુંદરબાઈએ, અને જ્યારે એ જ વસ્ત્ર હરિદાસજી મહારાજે જ્યારે સેવા આપવાનું નક્કી કર્યું, બાલ મુકુંદની મૂર્તિ અદ્રશ્ય થઈ અને બાલ મુકુંદજીએ કીધું કે આ તમે સદગુરુ, તમે દેવચંદ્રને ઓળખતા નથી, એ સાક્ષાત પરમધામના શ્યામા મહારાણી છે, હું એની સેવા સહન ન કરી શકું, અને તમે એને વાત કરજો, જો કદાચ દેવચંદ્ર દિલગીર થાય તો તમે એને મારા વસ્ત્રની સેવા આપજો. ત્યારે હરિદાસે કીધું કે વસ્ત્ર ક્યાં છે પ્રભુ, મને ખબર નથી. ત્યારે હરિદાસજીને ટાઢસ બંધાવવા બાલ મુકુંદજીએ કીધું કે એ વસ્ત્ર આવશે આકાશ માર્ગેથી. આકાશ માર્ગેથી એ વસ્ત્ર ત્યાં સિંહાસન ઉપર આવી ગયા, અને આવી ગયા અને વસ્ત્રની દેવચંદ્રને વાત કરે છે. જ્યારે હરિદાસજી મહારાજ ત્યારે એ વસ્ત્ર સેવા સોંપે છે, અને એ વસ્ત્ર જે યોગમાયા બ્રહ્માંડની અંદર ભજનાનંદ સ્વરૂપે પહેર્યા હતા, એ જ વસ્ત્ર સુંદરબાઈ અમારી શ્યામાજી મહારાણી એ વસ્ત્રના ભુજનગરમાં માથા ઉપર, સિર ઉપર ચડાવી, જામા બાકે બિહારીજી કો દિયા સેવન કો રાજ, એ જામા બાકે બિહારીના સદગુરુ મહારાજને આપ્યા. કેને? હરિદાસજી મહારાજે. એની સેવા કરી સદગુરુ મહારાજે, નિષ્ઠાથી સેવા કરી. એ જ વસ્ત્ર એને વ્રજની ભૂમિમાં પણ લઈ ગયા અને ત્યાં પણ દર્શન થયા, અને એ જ વસ્ત્ર ફરી પાછા જ્યારે શ્યામજીના મંદિરમાં ભાગવત કથા શ્રવણ કરતા હતા, જ્યારે 14 વર્ષ નિષ્ઠાબંધ ભાગવત શ્રવણ કર્યું અને વચન ગ્રહે સારી સનદ, અને ત્યારે એ જ વસ્ત્ર પહેરી અને આવ્યા. કોણ? સ્વયં રાજજી મહારાજ પ્રગટ થયા શ્યામજીના મંદિરમાં કે વહી કિશોર અતિ સુંદર સ્વરૂપ ખેલ્યા જો વૃંદાવન, દેખ શ્રી દેવચંદ્રજી યો કહ્યા જયસી ગવાઈ દઈ મન. વસ્ત્ર ઉપરથી વસ્ત્ર ધારીને ઓળખી ગયા કે હા આ વસ્ત્ર તો એ શું કામ ઓળખી ગયા કે એ વસ્ત્રની સુંદરબાઈ શ્યામાજી સેવા કરી રહ્યા હતા. અને એ જ વસ્ત્ર ધારણ કરી અને રાજજી મહારાજ આવ્યા, અને સુંદરબાઈ શ્યામાજી મહારાણી સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજીને સાક્ષાત દર્શન આપ્યા અને કીધું કે તું કોણ? એ વસ્ત્રની વાત છે ને. જેમ દેવચંદ્રજી મહારાજે ઓળખી લીધા એ વસ્ત્રને, એમ આપણે પણ આંખ બંધ કરવાની જરૂર નથી. ખુલ્લી આંખે અમારા ધણીના આપણે દર્શન કરી શકીએ. સુંદર સાજી. તો આવો, સમય પૂરો થઈ ગયો. શ્યામા મહારાણીના વસ્ત્ર અને આભૂષણનું વર્ણન આપણે આવતીકાલે કરશું. 7 વાગે મળશું. આજે અહીંયા જ વિરામ. પ્રણામ સુંદર સાજી, પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. શ્રી 5 મહામંગલપુરી ધામ કી જય. જગત ગુરુ શ્રી આચાર્ય મહારાજ કી જય. સમસ્ત સુંદર સાથ કી જય. પ્રણામ સુંદર સાજી, પ્રણામ.